નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા સવાલનો જવાબ ગણીશું જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હશે. દરિયાનું પાણી ખારું કેમ હોય છે? ભૂગોળમાં આને આપણે કહીએ સમુદ્ર જળની ક્ષારતા કહીએ છીએ. મિત્રો, સમુદ્રના પાણીમાં અનેક પ્રકારના ખનિજ દ્રવ્યો ભળેલા હોય છે, જેમાં સૌથી વધુ પ્રમાણમાં આપણા ખાવાના મીઠાનું એટલે કે સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ક્ષારો પણ મળેલા હોય છે. હવે સવાલ એ થાય છે કે આ ક્ષારતા માપવી કેવી રીતે? તો લોજિક બહુ સિમ્પલ છે. દર 1000 ગ્રામ સમુદ્રના પાણીમાં જેટલા ગ્રામ ઓગળેલો ઘન પદાર્થ હોય તેને તે પાણીની ક્ષારતા કહેવાય. સરેરાશ રીતે મહાસાગરની ક્ષારતા 35/1000 જેટલી હોય છે. એટલે કે જો તમે 1 કિલો દરિયાનું પાણી લો તો તેમાં 35 ગ્રામ જેટલું મીઠું નીકળે. પરંતુ આ ક્ષારતા દરેક જગ્યાએ એક સરખી નથી હોતી. તેની પાછળ મુખ્ય 3-4 પરિબળો કામ કરે છે. જ્યાં સૂર્યની ગરમી વધુ હોય અને બાષ્પીભવન ઝડપથી થતું હોય ત્યાં પાણી વરાળ બનીને ઉડી જાય છે, પણ ક્ષારો નીચે જ રહી જાય છે, જેનાથી ક્ષારતા વધે છે. દાખલા તરીકે રાતો સમુદ્ર ખૂબ જ ક્ષારો છે, ત્યાં 41,000 પ્રતિ બીજી ક્ષારતા ધરાવતો હોય છે. બીજી તરફ જ્યાં ગંગા, એમેઝોન કે મિસિસિપી જેવી મોટી નદીઓ પોતાનું તાજું પાણી દરિયામાં ઠાલવે છે, ત્યાં ક્ષારતા ઘટી જાય છે. એટલે જ નદીઓના મુખ પાસે દરિયો ઓછો ખારો લાગે છે. આ ઉપરાંત દરિયાના પ્રવાહો અને પવનો પણ ક્ષારતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવવાનું કામ કરે છે, જેના ઠંડા પ્રદેશોમાં જ્યાં બરફ પીગળે છે ત્યાં પણ તાજું પાણી ઉમેરવાને લીધે ક્ષારતા ઓછી જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો બાષ્પીભવન અને તાજા પાણીનો ઉમેરો આ બે વચ્ચેનું સંતુલન જે નક્કી કરે છે કે દરિયો કેટલો ખારો હશે. તો તમે આ રીતે સમજો. ઓકે, આમાં પોઈન્ટમાં આટલું જ છે. હવે આપણે વધવાના આગળ. હવે અહીંયા કીધું છે શું મિત્રો? પહેલો જે પોઈન્ટ છે ટીડલ બોર્ડ, ઘોડા ભરતી. સમુદ્રની એક જગ્યાએ એવી અદ્ભુત ઘટના વિશે જેનું નામ સાંભળતા જ તમને કુતૂહલ થશે, અને તે છે ઘોડા ભરતી, ટીડલ બોર્ડ. મિત્રો, સામાન્ય રીતે નદીનું પાણી સમુદ્રમાં જતું હોય છે, પણ ક્યારેક સમુદ્ર પોતે નદીની અંદર ઘૂસી જાય છે. જ્યારે સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી એક ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ધસી આવે છે, ત્યારે આ સ્થિતિને ઘોડા ભરતી કહેવાય છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે આ ભરતી ઘોડાની ગતિએ નદીમાં દોડે છે. આવું ક્યારે થાય? તે બહુ સિમ્પલ લોજિક છે આનું, કે જ્યારે નદીનું મુખ, જ્યારે નદી દરિયાને મળે છે, સાંકડું અને છીછરું હોય અને સમુદ્રના આવતી ભરતી ખૂબ જ શક્તિશાળી હોય, ત્યારે દરિયાનું પાણી નદીના પ્રવાહને રોકીને તેની ઉપર સવાર થઈ જાય છે. આ પાણી નદીમાં કિલોમીટર સુધી અંદર સુધી જાય છે. દુનિયામાં ક્યાં જોવા મળે છે? તો વિશ્વમાં ચીનમાં આવેલી ક્વિંગઆનતાંગ નદીમાં વિશ્વની સૌથી મોટી અને ભયાનક ઘોડા ભરતી આવે છે, જેને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે. બીજી ભરતી આવે છે ભારતમાં. આપણા દેશમાં ગંગા નદીમાં હુગલી નદી જે છે માં કોલકાતા પાસે આવી ઘોડા ભરતી જોવા મળે છે. મિત્રો, આ ભરતી એટલી શક્તિશાળી હોય છે કે તે જહાજોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો આ હતું ઘોડા ભરતી પાછળનું કુદરતી લોજિક. હવે વાત કરવાના છે ભરતીનું મહત્વ વિશે. આપણે સમજ્યા કે ભરતી અને ઓટ કેવી રીતે આવે છે, પણ શું તમે જાણો છો કે આ ભરતી આપણા માટે કેટલી ઉપયોગી છે? તો હા, ભરતી માત્ર સમુદ્રનું હલનચલન નથી, પણ તે માનવ જગત માટે આશીર્વાદ સમાન છે. ચાલો તેનું લોજિક સમજીએ. પહેલી વસ્તુ છે મિત્રો, જહાજોના અવાગમન માટે કે ભરતીનું સૌથી મોટું મહત્વ બંદરો પર જોવા મળે છે. જ્યારે દરિયામાં ભારે ભરતી આવે છે ત્યારે પાણીનું સ્તર ઊંચું આવે છે, જેના કારણે મોટા જહાજો આસાનીથી કિનારા સુધી અથવા નદીના મુખ સુધી અંદર આવી શકે છે. ઓટ વખતે આ જ જહાજો સુરક્ષિત રીતે પાછા દરિયામાં જઈ શકે છે. ભારતમાં કંડલા બંદરો અને કોલકાતામાં બંદરો પર આ ભરતી નિર્ભર છે. બીજી વસ્તુ છે મિત્રો, બંદરોની સફાઈ. કે ભરતી વખતે દરિયાનું પાણી જોરથી અંદર આવે છે અને ઓટ વખતે તેટલી ઝડપથી પાછું જાય છે. આ પ્રક્રિયામાં નદીના મુખ પાસે જમા કરેલો બધો જ કાપ
કચરો દરિયામાં જ ખેંચાઈ જાય છે, તેથી બંદરો કુદરતી રીતે જ સાફ રહે છે. ત્રીજી વસ્તુ છે મિત્રો વિદ્યુત શક્તિનું ઉત્પાદન, ટીડલ એનર્જી, કે ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ રહેલી હોય છે. ફ્રાન્સ, રશિયા અને કેનેડા જેવા દેશો આ શક્તિનો ઉપયોગ કરીને વીજળી પેદા કરે છે. ભવિષ્યમાં ઉર્જાનો સ્ત્રોત આપણા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. ચોથી વસ્તુ છે મિત્રો માછીમારોમાં મદદરૂપ, કે ભરતી વખતે દરિયાનું પુષ્કળ પાણી જે કિનારા તરફ આવતું હોવાથી તેની સાથે અસંખ્ય માછલીઓ પણ કિનારાની નજીક આવે છે, જે માછીમારો માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. પાંચમું કારણ છે મીઠું પકવવા માટે. ભરતીનું જે પાણી જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી ભરાય છે ત્યારે તેના કચરામાં જે હોય છે કચારીઓમાં જે રોકી રાખવામાં આવે છે. પછી સૂર્યની ગરમીથી પાણી ઉડી જાય છે અને નીચે શુદ્ધ મીઠું બાકી રહે છે. આમ ભરતી આપણને મીઠું પકવવામાં પણ મદદરૂપ કરે છે. ટૂંકમાં કહે તો ભરતી એ કુદરતનું એક એવું ચક્ર છે જે વેપાર, ઉર્જા અને રોજગારી આ ત્રણેય ક્ષેત્રમાં આપણને મદદરૂપ કરે છે. હવે વાત કરવાના છે મિત્રો મહાસાગરોના પ્રવાહ વિશે. ત્રીજો પોઈન્ટ, જેમ જમીન પર નદીઓ વહે છે મિત્રો, તેમ શું દરિયાની અંદર પણ નદીઓ વહેતી હશે? તો મિત્રો હા, તેની આપણે કહીએ છીએ મહાસાગરના પ્રવાહ. આ પ્રવાહ હજારો કિલોમીટર સુધી એક નિશ્ચિત દિશામાં અને ચોક્કસ ગતિએ વહ્યા કરે છે. મિત્રો આ પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે તેની પાછળનો મુખ્ય 3 લોજિક છે મિત્રો. પહેલું કારણ છે સૂર્યની ગરમી, કે વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ત્યાંનું પાણી ગરમ થઈને ફૂલે છે, વિસ્તરણ પામે છે અને સપાટી ઊંચી આવે છે. આ ગરમ પાણી પછી ઠંડા ધ્રુવીય પ્રદેશો તરફ વહેવા લાગે છે. બીજી વસ્તુ છે મિત્રો પવન, કે પૃથ્વી પર વાતા કાયમી પવનો સમુદ્રની સપાટી પર ઘસાય છે અને પોતાની સાથે પાણીને ખેંચી જાય છે, જે પ્રવાહો બનાવે છે. ત્રીજી વસ્તુ છે પૃથ્વીનું પરિભ્રમણ, કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેના કારણે આ પ્રવાહો સીધા વહેવાને બદલે થોડા ફંટાય છે. મિત્રો પ્રવાહ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. પહેલા હોય છે ગરમ પ્રવાહ અને બીજા હોય છે ઠંડા પ્રવાહ. ગરમ પ્રવાહ જે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વહે છે, કેમ કે વિષુવવૃત્ત ગરમ હોય છે, સમજ્યા? એટલે કે એટલાન્ટિકનો જે ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ છે. બીજી છે મિત્રો ઠંડો પ્રવાહ, જે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવે છે. દાખલા તરીકે કેનેડા પાસે લાબ્રાડોર પ્રવાહ. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, કે જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ ભેગા થાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પ્લવક નામની વનસ્પતિ થાય છે, જે માછીમારોના મુખ્ય ખોરાક છે. એટલે જ આવા વિસ્તારો દુનિયાના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગમાં કેન્દ્ર બને છે. ટૂંકમાં કહે તો મહાસાગરો પ્રવાહ એ પૃથ્વીની એર કન્ડિશનિંગ સિસ્ટમ છે, જે ગરમી અને ઠંડીની સંતુલન જાળવે છે. જો આ પ્રવાહનું લોજિક તમને ગમ્યું હોય, પ્લીઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો. ઓકે, હવે કંઈક નવું શીખીએ. ચલો હવે મહાસાગરોના પ્રવાહની ઉત્પત્તિના કારણો સમજીએ. મહાસાગરોના પ્રવાહ એટલે કે દરિયાની અંદર વહેતી નદીઓ. પાછળનું અસલી કારણ શું છે? પૃથ્વી પર 5 મોટા મહાસાગરો છે અને તેમાં પાણી સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ દોડે છે, તેની પાછળ મુખ્ય 4 વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. ચાલો એક પછી એક તેનું લોજિક સમજીએ. પહેલું છે મિત્રો સૂર્યની ગરમી, સોલાર હીટિંગ. કે સૌથી મોટું કારણ છે કે સૂર્યપ્રકાશ વિષુવવૃત્ત પરના સૂર્યના કિરણો સીધા પડે છે, જેનાથી તેના સમુદ્ર જળ ગરમ થાય છે. ગરમ પાણીનું કદ વિસ્તરે છે, એટલે કે તે થોડું ઊંચું આવે છે. બીજી તરફ ધ્રુવીય પ્રદેશોમાં પાણી ઠંડુ અને ભારે હોય છે અને ઊંચાઈના તફાવતને કારણે ગરમ પાણી ધ્રુવો તરફ વહેવા લાગે છે. આ જ ગરમ પ્રવાહની શરૂઆત છે. બીજું છે મિત્રો પૃથ્વીનું ધરીભ્રમણ, રોટેશન ઓફ ધ અર્થ. એટલે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ ગતિને કારણે સમુદ્રનું જે પાણી સીધું વહેવાને બદલે થોડું ફંટાય છે, જેને આપણે કોરિયોલિસ બળ કહીએ છીએ. આ બળને લીધે ઉત્તર ગોળાર્ધમાં પ્રવાહો જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ વળે છે. પૃથ્વીનું આ ફરવું પ્રવાહોનો ગોળાકાર ગતિ આપે છે. ત્રીજું કારણ છે પ્રવર્તમાન પવનો, કે સમુદ્રની સપાટી પર વાતા કાયમી પવનો, જેમ કે વેપારી પવનો પાણી સાથે ઘસાય છે. આ ઘર્ષણને કારણે પવનો પોતાની સાથે સમુદ્રમાં પાણી પણ ખેંચી જાય છે. પવનોની દિશા જે તરફ હોય, પવનો પણ મોટે ભાગે તે જ દિશામાં વહેવા લાગે છે. ચોથું કારણ છે મિત્રો સમુદ્ર જળની ઘનતા અને ક્ષારતા, ડેન્સિટી એન્ડ સેલિનિટી. મિત્રો કે પાણીની ઘનતા તફાવત
પણ પ્રવાહ પેદા કરે છે. જે સમુદ્રમાં ક્ષારતા વધારે હોય ત્યાંના પાણી ભારે હોય છે અને તે નીચે બેસે છે. તેની જગ્યા લેવા માટે ઓછી ક્ષારતા વાળું હલકું પાણી તેની તરફ વહે છે. આમ ઊંડાણના પ્રવાહો એટલે કે ડીપ સી કરન્ટ્સ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કહે તો ગરમી, પૃથ્વીની ગતિ, પવનો અને ખારાશ આ 4 પરિબળો ભેગા મળીને મહાસાગરના પ્રવાહનું નિર્માણ કરે છે. જો આ ચારે પોઈન્ટ્સ તમે આ લીધે સમજ યાદ રાખશો તો પરીક્ષામાં તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. સમજ્યા મિત્રો? હવે વાત કરવાની છે મિત્રો મુખ્ય મહાસાગરીય પ્રવાહો વિશે. દુનિયાના નકશા પર મહાસાગરોના પ્રવાહ કઈ રીતે વહે છે? દરેક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહનું એક આખું તંત્ર રચાયેલું હોય છે. ચાલો આપણે સૌથી મહત્વના એટલાન્ટિક મહાસાગરના પ્રવાહોની શરૂઆત કરીએ, જે મહત્વનો છે. મિત્રો પહેલી વસ્તુ છે ઉત્તર એટલાન્ટિક મહાસાગરોના પ્રવાહ વિશે. કે મિત્રો અહીં વિષુવવૃત્ત પાસે ગરમ પ્રવાહની શરૂઆત થાય છે, જે પશ્ચિમ તરફ વહીને મેક્સિકોના અખાત સુધી પહોંચે છે. અહીંથી ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે આ જે મહાસાગર. આ દુનિયાનો સૌથી શક્તિશાળી ગરમ છે મહાસાગર છે. તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીને યુરોપના કિનારા સુધી જાય છે, જેને કારણે ત્યાં શિયાળામાં પણ બંદરો ખુલ્લા રહી શકે છે. બીજી તરફ કેનેડા પાસેની ઠંડા પ્રદેશોમાંથી લાબ્રાડોર નામનો ઠંડો પ્રવાહ નીચે તરફ આવે છે. જ્યારે આ ગરમ ગલ્ફ સ્ટ્રીમ અને ઠંડો લાબ્રાડોર પ્રવાહ ન્યૂફાઉન્ડલેન્ડ પાસે ભેગા થાય છે, ત્યારે પુષ્કળ ધુમ્મસ છવાય છે અને માછલીઓ માટે ઉત્તમ ખોરાક તૈયાર થાય છે. બીજું કારણ છે મિત્રો દક્ષિણ એટલાન્ટિક અને પેસિફિક પ્રવાહો. એટલે કે દક્ષિણ એટલાન્ટિકમાં બ્રાઝિલનો ગરમ પ્રવાહ અને દક્ષિણ તરફથી આવતા બેન્ગ્યુએલાનો ઠંડો પ્રવાહ મહત્વના છે. કે તેવી જ રીતે પેસિફિકના મહાસાગરમાં જાપાન પાસે વહેતો યુરોશિયા ગરમ પ્રવાહ અને ઉપરથી આવતો એયાશિવો ઠંડો પ્રવાહ આખી આબોહવા પર અસર કરે છે. ત્રીજું કારણ છે મિત્રો કે હિમ મહાસાગરનો પ્રવાહ. કે આપણો હિન્દ મહાસાગર થોડો અલગ છે. અહીં પ્રવાહ પવનની દિશા મુજબ બદલાય છે. ઉનાળામાં પ્રવાહ એક દિશામાં હોય છે તો શિયાળામાં મોસમી પવનો બદલાતા પવનની દિશા પણ ઉલટાઈ જાય છે. ટૂંકમાં કહે તો આ પ્રવાહ પૃથ્વી પર ગરમીનું સંતુલન જાળવે છે. જ્યાં ગરમ પ્રવાહ વહે છે ત્યાં ગરમી વધે છે અને જ્યાં ઠંડો પ્રવાહ હોય ત્યાં ઠંડક રહે છે. જો તમે નકશામાં આ પ્રવાહનું દિશાનું લોજિક સમજી જશો તો તમને આખી દુનિયાનું ભૂગોળ યાદ રહી જશે. સમજ્યા? આ રિલેટેડ. હવે વાત કરવાના છે મિત્રો આગળનો પોઈન્ટ, દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ વિશે. મિત્રો આ પ્રવાહનું લોજિક બહુ રસપ્રદ છે. વિષુવવૃત્તની દક્ષિણ એટલે કે 0 થી 20 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આ પ્રવાહ વહે છે. તેની ઉત્પત્તિ પાછળનું મુખ્ય કારણ છે કે વેપારી પવન. આ પવનો પૂર્વથી પશ્ચિમ તરફ સતત વાતા હોય છે, જે પોતાની સાથે સમુદ્રની સપાટીના પાણીને પણ પૂર્વથી પશ્ચિમ તરફ ખેંચી જાય છે. આ પ્રવાહની ખાસિયત શું છે મિત્રો? કે પહેલું છે ગરમ પ્રવાહ. કે વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી આ વિસ્તારોનું પાણી ગરમ હોય છે, તેથી આ એક ગરમ પ્રવાહ છે. બીજી વસ્તુ છે દિશા. કે આ પ્રવાહ આફ્રિકાના પશ્ચિમ કિનારેથી શરૂ થઈને દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારા તરફ વહે છે. ત્રીજું કારણ છે ફંટાવાની પ્રક્રિયા. કે જ્યારે આ પ્રવાહ દક્ષિણ અમેરિકાના સેન્ટ રોક ભૂશીર સાથે અથડાય છે ત્યારે તેના બે ભાગ પડી જાય છે. એક ભાગ ઉત્તર તરફ જાય છે અને બીજો ભાગ મોટા ભાગ દક્ષિણ તરફ વળીને બ્રાઝિલના પ્રવાહ તરીકે ઓળખાય છે. મિત્રો આ પ્રવાહ એટલો મહત્વનો છે કારણ કે તે ગરમ પાણીને વિષુવવૃત્તથી દક્ષિણ તરફ લઈ જાય છે, જે વિસ્તારને આબોહવા અને વરસાદ પર સીધો અસર કરે છે. એટલાન્ટિક, પેસિફિક અને હિન્દ મહાસાગર આ ત્રણેય મહાસાગરોના આ દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ જોવા મળે છે. જો આ પ્રવાહની ગતિ અને દિશાનું લોજિક તમે સમજાઈ ગયું તો પીસફુલ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો, શીખતા રહો અને લોજિક લગાવતા રહો. ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત.